પ્રણામ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જવા માટે મેં તમને ઓલરેડી પેરેગ્રાફ્સ આપ્યા હતા। એ પેરેગ્રાફનું સોલ્યુશન પણ મેં તમને પીડીએફ દ્વારા મોકલ્યું, પણ એક પેરેગ્રાફ લાઈવ જોઈ લઈએ કે જેનાથી તમને ખબર પડે કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતી વખતે શું ધ્યાન રાખવું। સૌથી પહેલાં તો સ્પીકર ને લિસનર કોણ છે? તો અહીંયા સ્પીકર પહેલા વાક્યમાં વિઝિટર છે, બીજા વાક્યમાં અજય, વિઝિટર અજય, વિઝિટર અજય, વિઝિટર અજય। એનો મતલબ બે જ સ્પીકર છે, ત્રીજો કોઈ સ્પીકર છે નહીં। પહેલાં તો મેન્ટાલિટી આટલું નક્કી કરી દો, એ પછી વાક્યો કેટલા છે એ નક્કી કરો। દાખલા તરીકે હાઉ બ્યુટીફુલ ધ તાજમહેલ લુક્સ, એક વાક્ય। ઇટ ઇઝ ધ મોસ્ટ વોટેડ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, બીજું વાક્ય। Who has built this marvel, ત્રીજું વાક્ય। શાહજહાન ધ ગ્રેટ એમ્પિરર ઓફ ઇન્ડિયા, ચોથું વાક્ય। ડીડ વર્કર્સ ડિવોટ મચ ટાઈમ, પાંચમું વાક્ય। સર્ટેનલી, છઠ્ઠું વાક્ય। થેન્ક યુ ફોર ધીસ ઇન્ફોર્મેશન, સાતમું વાક્ય। ઇટ્સ માય પ્લીઝર, આઠમું વાક્ય। 8 વાક્યો થયા મિત્રો। હવે 8 વાક્યો એ વાક્ય પ્રકારમાં આવે તો તમને ખબર છે વાક્યના પ્રકાર 5: વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક। તો એ વાક્ય પ્રકાર પ્રમાણે મને એ વાક્ય પ્રકારની વાક્ય રચનાઓ આવડવી જોઈએ, ધેટ્સ રાઈટ। એ સિવાય પેલા 5 કોષ્ટક આપેલા છે ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆતમાં, પાર્ટ 1 ને પાર્ટ 2માં, તો એ ખાસ તૈયાર હોવા જોઈએ, પછી આગળ જઈ શકાય। આપણે આના જવાબ બનાવીએ। પહેલું છે તો વાક્ય પ્રકાર ઓળખી જવું। હાઉથી શરૂ થાય છે, હાઉ એ પ્રશ્નાર્થમાં આવે, ઉદ્ગારમાં આવે। હાઉ પછી તરત જ કોણ છે અહીંયા? તો બ્યુટીફુલ એ શું છે? એડજેક્ટિવ। સબ્જેક્ટ ધ તાજમહેલ છે, વર્બ કોણ છે? લુક્સ। સબ્જેક્ટ વર્બ પાછળ હોય, હાઉ અથવા વોટથી શરૂઆત થાય તો એ ઉદ્ગાર વાક્ય હોય, તો પહેલું ઉદ્ગાર વાક્ય છે। તો આવો મિત્રો એનો જવાબ બનાવીએ પહેલા ઉદ્ગાર વાક્યનો। હું અહીંયાથી એના જવાબ બનાવું છું મિત્રો, તો તમે ધ્યાન આપજો કે કઈ રીતે જવાબ બની રહ્યા છે। ધ વિઝિટર exclaimed with, ધ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ। હવે આપણે એમ કે તાજમહેલ કેટલો સુંદર લાગે છે, તો આમાં વખાણ છે અથવા તો તમને આશ્ચર્ય લાગ્યું છે, બેમાંથી એક છે। તો આશ્ચર્ય તો સરપ્રાઇઝ અથવા વન્ડર। ધ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ અજય। અજય કોણ છે? સાંભળનાર, આ લિસનર મૂક્યો। હવે ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યની વાક્ય રચના મને આવડે છે, સંયોજક કોણ આવવાનો? ધેટ, સેડ ટુ એક્સક્લેમ્ડ વિથ, પછી ભાવાર્થ, લિસનર અને ધેટ। ધેટ કહે છે સબ્જેક્ટ લાવ, ધ તાજમહેલ સબ્જેક્ટ છે, ધેટ ધ તાજમહેલ કરતા આવ્યો। હવે મારે વર્બ લાવવાનું છે, વર્બ ઉપર ટેન્સની ઇફેક્ટ આપવાની। વર્બ કયું છે? લુક્સ, સાદો વર્તમાનકાળ, સાદા ભૂતકાળમાં જતો રહેશે। ધ તાજમહેલ લુક્ડ। હવે વેરી, રિયલી, ક્વાઇટ, ઇન્ડીડમાંથી કોઈક એક શબ્દ ઉમેરવાનો છે, તો હું અહીંયા એક રિયલી ઉમેરી દઉં છું। ધ તાજમહેલ લુક્સ રિયલી બ્યુટીફુલ। અને અંતે પૂર્ણ વિરામ। ઉદ્ગાર વાક્ય છેલ્લે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય બને છે। વિધાન વાક્ય ક્યારે કહેવાય? સંયોજક પછી તરત જ સબ્જેક્ટ ને પછી વર્બ હોય છે। ચલો પહેલું વાક્ય પૂરું। બીજું, અજય જવાબ આપે છે, ઇટ ઇઝ ધ મોસ્ટ વોટેડ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ। વિશ્વમાં સૌથી વધુ પસંદ કરાયેલો, વધુ એને પસંદ કરાયેલું આ અજાયબી છે, સૌથી વધુ પસંદ કરાયેલી બધી અજાયબીઓમાંની આ એક છે। તો હવે ઇટ ઇઝ, તો સ્પીકર કોણ થયો? અજય। તો અજય અથવા અજયના બદલે હી લખશો તો પણ ચાલશે। અજય રિપ્લાઇડ લખો અથવા ઇન્ફોર્મડ લખો, કારણ કે પેલા વિઝિટરને ખબર નથી। આ વિધાન વાક્ય છે ને વિધાન વાક્ય, આ સબ્જેક્ટ રહ્યો, આ વર્બ છે। તો વિધાન વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં જતી વખતે ટોલ્ડ થાય અથવા તો ઇન્ફોર્મડ થાય, રિપ્લાઇડ થાય અથવા આન્સર્ડ થાય। સવાલ હોત તો આન્સર્ડ કે રિપ્લાઇડ કરત, પણ અહીંયા માહિતી આપે છે। અજય ઇન્ફોર્મડ હિમ એટલે વિઝિટરને ધેટ ઇટ ઇઝ છે, તો એનું શું કરી દઈશ? ઇટ વોઝ। ઇટ વોઝ ધ મોસ્ટ વોટેડ। ખબર છે ને, એક વાક્યમાં એકવાર કાળ બદલવું પડે। આ સાદો ઇટ ઇઝ હતું, ઇઝનું શું કરી નાખ્યું મેં? વોઝ। ઇટ વોઝ ધ મોસ્ટ વોટેડ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ। અંતે પૂર્ણ
વિરામ ચલો એના પછીનું વાક્ય જોઈએ. વિઝિટર કહે છે હુ હેઝ બિલ્ટ ધીસ માર્વેલ. આ અજાયબી કોણે બંધાવી? બરાબર, હુ હેઝ બિલ્ટ પૂર્ણ વર્તમાન કાળ લાગે છે અને પૂર્ણ ભૂતકાળમાં ફેરવી દઈ છે. હેઝ એનું હેડ કરીએ એટલે પૂર્ણ ભૂતકાળ ટેન્સ ચેન્જ કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે, WH ક્વેશ્ચન છે, તો ધ વિઝિટર અથવા તો હી આસ્ક્ડ, પ્રશ્નાર્થ છે, C2 નું શું કરીશ? આસ્ક્ડ હિમ એટલે કોને પૂછે છે? અજયને. વુ WH ક્વેશ્ચન હોય તો WH ક્વેશ્ચન પોતે જ સંયોજક થઈ જાય છે. વુ હેડ બિલ્ટ ધીસનું ધેટ કરવું પડશે. ધેટ આપણો સવાલ આ રીતે. હુ હેડ બિલ્ટ ધેટ માર્વેલ. ધ્યાન રાખજો, પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન બની ગયું. ઉદ્ગાર વિધાન બને છે તો પ્રશ્નાર્થ પણ વિધાન બની જશે. એના પછી અજય કહે છે શાહજહાન. હવે અજયે આ સવાલનો જવાબ આપ્યો. શાહજહાન ધ ગ્રેટ એમ્પિરર ઓફ ઇન્ડિયા. એમ્પિરર એટલે સમ્રાટ, ભારતના મહાન સમ્રાટ એવા શાહજહાને. તો અહીંયા જવાબ આપ્યો છે એટલે આપણે રિપ્લાઇડ અથવા આન્સર્ડ કરી શકીએ. અજય આન્સર્ડ હિમ એટલે વિઝિટરને કહ્યું ધેટ. હવે પૂર્ણ વાક્ય કરવું પડે. ઇનડાયરેક્ટ સ્પીચ એવું કહે છે આ વાક્ય અધૂરું છે. આ વાક્યમાં કર્તા કોણ છે ખબર નહીં, બાંધનાર કોણ છે? શાહજહાન છે. તો એની સાથે વર્બ નથી આપી, વાક્ય પૂર્ણ કરો તો એવું લખાય કે અજય આન્સર્ડ હિમ ધેટ શાહજહાન ધ ગ્રેટ એમ્પિરર of India had built it. ઇનડાયરેક્ટ સ્પીચમાં અધૂરા વાક્ય હોય એને પૂર્ણ આપણે જાતે કરવું પડે છે. ક્યાંથી પૂર્ણ કરવાનું? તો જવાબ અધૂરો હોય તો સવાલ પ્રમાણે પૂરો કરવાનો. સવાલ અધૂરો છે તો એના આગળના વાક્ય કે પાછળના વાક્યના રેફરન્સ ઉપરથી નક્કી કરવાનું કે આમાં કયા શબ્દો ઉમેરવાથી વાક્ય પૂર્ણ થઈ જાય. તો ચલો બિલ્ટ ઇટ જુઓ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કરી શકાય નહીં, વિધાન છે. હવે ધ વિઝિટર ડીડ વર્કર્સ ડિવોટેડ મચ ટાઈમ. શું ત્યાં શ્રમિકોએ ઘણો સમય આપ્યો તો આ તાજમહેલ બાંધવા માટે? પાછું પ્રશ્નાર્થ વાક્ય, પણ આ નોન WH ક્વેશ્ચન છે. બરાબર, તો ધ વિઝિટર આસ્ક્ડ અજય. હવે નોન WH ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે ઇફ કે વેધર વપરાય અને સેડ ટુ નું આસ્ક્ડ થાય. એ તો આપણે કરી દીધું. ધ વિઝિટર આસ્ક્ડ અજય ઇફ અથવા તો વેધર ઇફ. હવે કરતા કોણ છે જોઈ લો. ત્યાં ધ વર્કર્સ. ઇફ ધ વર્કર્સ, ધ્યાન આપજો, ઇફ અથવા વેધર પછી તરત જ સબ્જેક્ટ લાવવાનો છે જેને વાક્યરચનાઓ યાદ છે. સ્પીકર, આસ્ક્ડ, લિસનર. એના પછી શું છે? લિસનર પછી સબ્જેક્ટ નહીં, એના પહેલાં સંયોજક છે ઇફ અથવા વેધર, પછી સબ્જેક્ટ ને પછી ટેન્સ ચેન્જ, અધર વર્ડ્સ, અંતે પૂર્ણ વિરામ. હવે હું ઇફ સુધી પહોંચી ગયો છું. સંયોજક સબ્જેક્ટ મૂકી દીધો ધ વર્કર્સ. હવે કહે છે વર્બ લાવો, તો ધ વર્કર્સ વર્બ કયું છે? ડિવોટ. કાળ બદલવો પડશે, વર્બ ઉપર કાળની અસર થશે. ડીડ એટલે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં જાય. તો ધ વિઝિટર્સ આસ્ક્ડ અજય ઇફ ધ વર્કર્સ હેડ devoted મચ ટાઈમ. તમે ધ્યાનથી જોશો તો મેં સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવી દીધો. ડીડ પ્લસ મેઇન વર્બ સાદો ભૂતકાળ, હેડ પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ. કોષ્ટક યાદ હોય તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં જાય, ટેન્સ ચેન્જ કરવો પડે. મચ ટાઈમ. ચલો ત્યારબાદ આગળ વધીએ તો અજય કહે છે સર્ટેનલી. તમને ખબર હોય તો મેં નક્કી વાક્યો આપ્યા હતા. થેન્ક યુનું શું કરવું? સર્ટેનલી, સર્ટેનલી, શ્યોર, ઓફકોર્સ, વાય નોટ. યાદ છે? એનો જવાબ શું બને? તો એ જવાબ લખી દેવાનો છે. અજય ટોલ્ડ હિમ
ફર્મલી, FIRMLY, ચોકસાઈપૂર્વક, ખાતરીપૂર્વક કહ્યું કે હા સમય તો ઘણો બધો ગયો હોય તો જ આ શક્ય છે. મિત્રો આપણે સર્ટેનિટીનો જવાબ આપ્યો. હવે પાછો વિઝિટર કહે છે થેન્ક યુ ફોર ધીસ ઇન્ફોર્મેશન. હજી ત્યાં માહિતી આપી એ બદલ આભાર. તો થેન્ક યુનું શું બને એ પણ મેં તમને રેડીમેડ આપ્યું છે. સ્પીકર થેન્ક્ડ લિસનર કરી દઉં. સ્પીકર કોણ છે? ધ વિઝિટર થેન્ક્ડ ED સાદો ભૂતકાળ થેન્ક્ડ અજય, અજયનો આભાર માન્યો. શાના માટે? ફોર ધીસનું ધેટ કરી દઉં. ફોર ધેટ ઇન્ફોર્મેશન. પૂર્ણ વિરામ. છેલ્લું વાક્ય છે અજય કહે છે ઇટ્સ માય પ્લેઝર. તમારા ઇટ્સ માય પ્લેઝર. કોઈ આપણને થેન્ક યુ કહે છે તો આપણે વેલકમ કહીએ છીએ, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ અથવા ઇટ્સ માય પ્લેઝર. આપણે કોઈને એમ કહીએ છીએ સર એ મારી ફરજ છે, મારા આનંદની વાત છે, અજય આવું કહે છે તો આપણે છેલ્લે કહી શકીએ અજય વેલકમ હિમ. અજય વેલકમ હિમ. અજય એમને કહ્યું કે ઓકે ઇટ્સ એ મારા આનંદની વાત છે. અજય વેલકમ હિમ હેપીલી. ખુશ થઈને એમને આવકાર્યા કે તમે મારો આભાર માન્યો, હું તમારો આવકાર કરું છું. તો ઇટ્સ પ્લેઝર ક્યાંય લખવાની જરૂર નથી. તો મિત્રો મેં તમને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે જવું એ સમજાવ્યું. ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચની જે વાત કરીએ તો પરીક્ષામાં ડાયરેક્ટ સ્પીચ એક તો આ રીતે ડાયલોગ રૂપે પૂછાઈ શકે છે. એ સિવાય પેરેગ્રાફ રૂપે પણ આવી શકે. તો આપણે પેરેગ્રાફને પણ જોઈ લઈએ કે કઈ રીતે પેરેગ્રાફ આવે અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો હોય. બરાબર છે મિત્રો?